જય માતાજી દોસ્તો, આજે આપણે બનાવવાનું છે ખાટું અથાણું ગુંદા કેરીનું. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો બતાવું. ચાલો દોસ્તો, આપણે 500 ગ્રામ કેરી લઈ લીધી છે ને છાલ ઉતારીને ત્યાં રાખી છે. ને આ ગુંદા છે 500 ગ્રામ. આ છે વરિયાળી, આ છે ધાણાનો મસાલો, આ છે રાઈનો, આ છે મરી, આ છે હિંગ, હળદર, નમક અને આ છે મેથીનો મસાલો. હવે આપણે ખમણી લઈ કેરીને પછી અથાણું બનાવવાનું ચાલુ કરીએ. ચાલો પહેલાં હવે આપણે ખમણી લઈ કેરીને, રાજાપુરી કેરી છે, છીણ કરી લેવાનું પાતળું. ચાલો હું ખમણીને તૈયાર રાખું મસાલો. ચાલો દોસ્તો, હવે આપણે આમાં હળદર મીઠું છીણમાં નાખી દઈ. અને રાખી દેવાનું 2 કલાક. થોડીક વાર રાખશું ને, કલાક જેટલું. 2 કલાક ન રાખે કંઈ નહીં, કલાક રાખશું ને તો પાણી છૂટી જાય. પછી આપણે એને કોરું કરી નાખશું કપડા ઉપર. કેરીને કટકા હોય ને તો આગલે દિવસે નાખવું પડે. તો છીણ છે એટલે આપણે વાવીને મિક્સ કરીને રાખી દઈએ. પાણી છૂટે ને એટલે નીચવીને મસાલો બધો. ચાલો હવે આપણે કેરીના પાણી નીચવી નાખીએ. જો હળદર મીઠું વાળું પાણી હોય ને નીચવીને કોરું કરી નાખવાનું. તો આપણે બોરો ઠરી જાય વગર લીધો સગાવ એટલે. અને ગુંદાના ઠળિયા આપણે કાઢીને ત્યારે ત્યાં બોરો ખમણ કહીને ત્યાં તૈયાર રાખી લેવાનું. એટલે અહીંયા કાપડમાં પૂરું કરી દેવાનું બધું નીચવીને. પાણી રાખી દેવાનું બાજુમાં. ખમણને આપણે પૂરું કરી દેવાનું. વાટી જાય ને પછી ત્યાં થાણાનો બોરો ઠરી જાય. માછું કરી દેવાનું એટલે વાટી જાય. પંખે બહુ એટલી બધી જરૂર ન હોય, પણ કેરી હોય ને તો ઉકાતા વાર લાગે. અને ના વાર લાગે, 1 કલાક રાખીએ તો થઈ જાય. આપણે પૂરું કરી દીધું ખમણ. થોડીક વાર ઉકાવા દેવાનું. તો હવે આપણે ગુંદાના ઠળિયા કાઢી લઈએ. હળદર મીઠાવાળા કલર હળદરવાળા. પછી કેરીને પાણીમાં રાખી દેવું. બધા પાછળનો ભાગ કાઢી ઠળિયાને કાઢીને મીઠું દ્વારા ભરતું જવાનું. એવી રીતના. ચાલો હું બતાવું તમને. એક બતાવું દો, 2 4. ઠળિયાના ભાગ એવી રીતના કાઢી આપણે આમાં મીઠું ભરી દેવાનું છે. એને બધી ચીકાશ કાઢી નાખવાની. એવી રીતના બધા ગુંદા તૈયાર આપણે કરવાના છે. પછી કેરીને પાણીમાં નાખી દેવાના છે. પહેલાં બધા તૈયાર કરી લઈએ એવી રીતના. બધી ચીકાશ કાઢી નાખવાની. અંદર ચીકાશ ન રહેવી જોઈએ. ચાલો હું બધા ઠળિયા કાઢીને તૈયાર રાખું ગુંદા, પછી બતાવું તમને. દોસ્તો હવે આપણે બધા ગુંદામાં મીઠું આંગળીથી ભરીને ચીકાશ કાઢી નાખી છે. હવે આપણે આ કેરીનું પાણી નીકળ્યું હતું ને એમાં
બધું મિક્સ કરી દઈ. એટલે હળદર મીઠાવાળું ખાટું કેરીનું પાણી હતું ને ચીકાશ વહી છે. પછી આને થોડી કેરીની જેમ મૂકી નાખીએ આપણે. ઘણા તરત નાખે પણ અમે હળદર મીઠા અને કેરીવાળા પાણીમાં થોડીક વાર રાખીએ. થોડીક વાર ભલે રહ્યા પછી એને આપણે ફૂકી દઈએ. કેરી ફૂકવા રાખી દીધા. ફૂકાઈ જાય ને 4-5 કલાક પછી આપણે તા મસાલો ઠરી જાય એટલે બોરો વઘારી લીધો એ ઠરી જાય એટલે પછી એમાં ચટણીને એ મિક્સ કરશું. પછી ઉકાઈ જાય એટલે બરણી શાક ફૂકવીને તડકે રાખી દઈએ ઠરવા. બધું તૈયારી કરી લે ઉકાઈને તા. ચાલો પછી બતાવું તમને મસાલો ભેળવું ત્યારે. દોસ્તો આપણે તેલ ગરમ કરી લીધું છે બોરો વઘારવા. તો પહેલાં આપણે બોરો વઘારી લઈ. હવે આપણે મસાલો તૈયાર કરી લઈ. તો પહેલાં આપણે આ છે મેથીના કુરિયા, પછી આપણે રાઈના કુરિયા નાખશું. પછી ધાણાના કુરિયા, પછી આ વરિયાળી, હિંગ નાખશું. પછી જોતા પ્રમાણમાં હિંગ, કાળા મરી છે, નમક આપણે નાખવાનું છે. જેટલો મેથીનો મસાલો હોય ને એટલું જ નમક નાખવાનું. હવે આપણે એમાં તેલ ગરમ નાખવાનું. હળદર નાખ દો પેલા. હવે આપણે તેલ ગરમ રેડવાનું ફરી જાય. આપણો વધ્યો હતો ને એ બોરો નાખી દઈ મેથીનો. મને એમ બધું વધશે આપણે રાઈનું બેનું બધો બોરો આપણે નાખી દીધો. બોરો વધારે હોય ને મસ્ત થાય. હવે આપણે આ બધું મિક્સ કરી દઈ. ઢાંકીને રાખ દેવાનું. ગરમ છે હજી, ફરે પછી ચટણીની આપણે નાખશું અંદર. કેરીનું પાણી આપણે રાખી દઈ. બીજું કાંઈ બોળવું હોય તો બોળી હગાય મેથી કે ચણાને એવું, પણ આપણે એટલા પાણીમાં આટલું થોડોક છે એટલે નહીં કરીએ. પણ આપણે તાંબા પિત્તળના વાસણ સાફ કરવા હોય ને તો થાય. આ એક ટિપ્સ છે. આમાં થોડુંક પાણી ઉમેરીને ગાળીને રાખી દો ને એટલે તમારા તાંબા પિત્તળના ઠામ ચમકવા માંડે. એક બોટલમાં ભરી લેવાનું ગાળીને. એવી રીતના આપણે નાની નાની ટિપ્સ યાદ રાખો. જે આ હુકવવામાં એવી રીતના રાખવાનું કે પાણી જરાય ન રહેવા દેવાનું. અથાણું આખું વરસ રાખવું હોય એટલે તમે અથાણામાં નકર પાણી રહી જાય ને તો બગડી જાય. એટલે એને ઉકાવા દેવાનું પૂરું. પછી જ મસાલો કરો. ઉતાવળ નહીં કરવાની. મસાલો ઠરી જાય પછી આપણે ભરી લેવું. હવે આપણે અથાણું સુકાઈ ગયું છે ગુંદાની, તો હવે ભરી લઈ. પાણી ન રહેવું જોઈએ. જો એકાદું પાણીવાળું હોય ને એને કાઢી લેવાનું. પાણી ન રહેવું જોઈએ, બીજું કંઈ નહીં. ચાલો હવે આપણે અથાણું ગુંદાની સુકાઈ ગયું છે તો આપણે ભરી લઈએ અથાણું. જો સુકાઈ જવું જોઈએ બધું મસ્ત મસ્ત. પાણી ન રહેવું જોઈએ, આમ સુકાઈ જવું જોઈએ. પાણીવાળું હોય ને તો નકામ બગડી જાય. એ કંઈ એવું ના રહેવું જોઈએ. લોહી નાખવાનું હોય તો પાણી.
હાલો હવે આપણે મસાલો ભેળવી દઈ બધે. પહેલાં ચટણી, બોરા પ્રમાણેમાં ચટણી નાખી દઈ. મરચું લાલ કાશ્મીરી મરચું છે, એટલે અથાણાનો રંગ મસ્ત આવે. ઓ 150 ગ્રામ જેટલું નાખ્યું છે આપણે મરચું. બહુ તીખું ના ખાય એટલે આમાં તો જરૂર મુજબ જેના ઘરમાં તીખું ખાતા હોય એ પ્રમાણે ના ખાય. બાકી માપ પ્રમાણે તો બધું આમાં નાખ્યું છે આપણે મિક્સ. હવે કરી દઈએ બધું. ગુંદા કેરી ભરી નથી કરતા, અમે આમ જ કરીએ, ભેળવતા જઈએ કેરી ગુંદા. હલાવતા જઈએ, મિક્સ કરતા જઈએ. આ હેલી રીત છે. બાકી અમે બીજી રીતે બનાવીએ ને ગઈ એ ગોળ કેરી એ બનાવીએ ને એ આખી ઓલી કેરીને કટકા કરીને બનાવીએ. આ આપણે હેલી રીતે ખમણીને જે દાંત ન હોય ને એ કેરી ખાઈ શકીએ. ઓલા તો આપણે આખી રાત થૂકવીએ કેરી ને બીજે દી બનાવીએ ને એ રીતે જુદી. એ બનાવશો જ એકવાર. આ તમારે બગડે નહીં અથાણું. આવી રીતના હુકાવા દો ને બનાવો ને એટલે સાચું હુકાવા દેવાનું હોય અમારી રીતે. જો ભરેલ નથી કર્યા, ભરીએ ને તો એક મસાલો ભરીએ. આવી રીતના આપણે ખાઈ શકીએ આખો કટકો. હવે આપણે આ એક બરણી લઈ લીધી તપાવીને ધોઈને હૂકવીને. મસ્ત સાફ કરીને રાખવાની. આવી રીતના દબાડતું જવાનું, ભરતું જવાનું. દબાવીને ભરવાનું. હવા ન આવી અંદર. જો એટલા ગુંદા કેરીમાં કેટલું અથાણું થાય જુઓ તમે. બાકી તૈયાર લ્યો તો એટલું આવે નહીં. ઓછા ખર્ચે જાજો અથાણું એવું છે આમાં. બની જાય ઝટપટ. ચાલો હવે આપણે એક મીણી ભરાઈ ગયા એની બાજુમાં રાખી દઈ. હવે બીજી કટોરામાં ભરી લઈ. પછી 2 દી પછી પાછું આની બરણીમાં ભરી લેવાનું. બનાવજો એવી હેલી રીતે. પહેલી વાર બનાવશો ને એ બનાવી શકશે એ રીતના. હું તો ઘણા વર્ષોથી બનાવું છું, 20-25 વર્ષથી. એટલે મને તો અથાણાની ગમે અથાણું કે બનાવવા પહેલી જ વાર મેં આ બનાવ્યું છે અથાણું. બાકી અમે તો ઓલી કેરીના કટકા આપણે હૂકવીને કરીએ નાખી 2 દી સુધી હૂકવી, 1 દી હૂકવી દઈને 1 દી બોરીએ ને એવી રીતના કરીએ. નવી રીતે આપણે હેલી રીતે. તો ચાલો આપણું બની ગયું અથાણું. પછી આપણે 4-5 કલાક પછી આમાં તેલ નાખવા. હવે આપણે 4-5 કલાક થઈ ગઈ છે તો એમાં તેલ આપણે રેડી દેવું. મસાલાવાળું જ વધારાનું હતું ને આપણે રાખ્યું દીધું હતું. વધારે મસાલો કર્યો હતો ને થોડુંક વધી ગયું. તેલ ડૂબ રાખવાનું, ડૂબી જવા જોઈએ ગુંદાની. કારણ કે વઘારમાં વધારે તેલ મુકાઈ ગયું હતું એટલે આપણે મસાલાનું આમાં ઉપરથી તેલ રેડી દીધું. પછી પાછું જે જરૂર મુજબ આપણે બીજું ગરમ કરીને ઠારીને આમાં નાખી શકાય. બરણી ભરીએ ને આમ તપેલા વાળી એમાં હજી પછી નાખશું બરણી ભરશું ત્યારે. ચાલો હવે આપણું અથાણું બની ગયું. આવી રીતના બનાવજો. હેલી રીતે તમે પણ બનાવી શકશો પહેલી વાર બનાવશો તોય.
કારણ કે આમાં કાંઈ છે જ નહીં, હાવ વહેલું છે અથાણું કે નથી આપણે બહુ કેરીને એને આખી રાત રાખવાનું ને એવું કાંઈ નથી, આમ હેલી રીતે છે. તો બનાવજો ને આ બ્લોગ તમને ગમે તો સબસ્ક્રાઈબ કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો આપણું અથાણું બની ગયું અને હેલી રીતે હતું ને, જોયું ને તમે. આવી રીતના નાના પણ બનાવી શકે અને પહેલી વાર બનાવતા હોય એ પણ બનાવી શકે અથાણું. તો બનાવજો તમે પણ. અને આ બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આપણે આગળ નવા વિડીયો બનાવતા રહેવું. બ્લોગમાં હવે નેક્સ્ટ વિડીયો મળશું. ખાણામાં આપણે ધ્યાન ખાસ એ રાખવાનું કેરીમાં કે છીણને બધું સુકાય છે, ગુંદાને સુકાઈ જાય પછી જ આપણે મસાલો ભેળવવાનો. એ સ્ટીક એવી છોટી છોટી ટિપ્સ યાદ રાખવાની અથાણું બનાવવાનું. કારણ કે અથાણાની બહુ સાચવણી રાખીએ તો એ અથાણું નકર બગડી જાય. કારણ કે આખા વર્ષ માટે રાખવાનું હોય એટલે એવું નાની નાની વસ્તુનો બહુ ખ્યાલ રાખવો પડે અથાણામાં. બનાવજો એવી રીતના તમે પણ હેલી રીતે અથાણું. મેં તો નવી રીતના બનાવ્યું પહેલી વાર, બાકી અમે બનાવીએ આપણે ટ્રેડિશનલ રીતે બનાવીએ અમે. આ પહેલી વાર બનાવ્યું છે. બાકી તો અથાણા તો બનાવતા આપણે આવડતા જ હોય, વર્ષોથી બનાવતા હોય. એટલે બીજી રીત હું બતાવીશ તમને આગળ બ્લોગમાં. ગોળ કેરીનું અથાણું આપણે બનાવશું પછી.